જય જોહાર દરેક જોડે ગુના કારણ કે આ દેખો હમલા જોઈએ તો ના આવે નથી આ હમલા જોઈએ કે અહીં હતી મીટિંગ રોકની આજનો જે કાર્યક્રમ છે એ જે ત્રીજું વાર્ષિક આદિવાસી સાંસ્કૃતિક સંમેલન જે કેવડીમાં રાખવામાં આવે છે. સૌપ્રથમ તો આ જે કાર્યક્રમ દર વર્ષની જેમ ઉજવવામાં આવે છે જે ભરતભાઈ અને એની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે એ લોકોએ આવો કાર્યક્રમ રાખ્યો, જેના માટે આ કાર્યક્રમ રાખવામાં આવે છે. નહીં કોઈ બીજા માટે ના, અહીં આપું માટે હોય આપું બિલ સમાજે આગે આવે અને આપું કાઢી આવે ત્યાં માટે રાખવામાં આવતો. ઓકે ભરતભાઈ કે યા કંઈક શોખ ના એવું તો કે આપણું કામ છોડી આના કાર્યક્રમ કરતા ફરશે કાંઈ આગેવાન હોય નહીં ભરતભાઈ તે બી તો એ છતાં યા એક કામ હોય યા સરાહનીય બાબત કહેવાય તો યા માટે એક જોરદાર તાલીઓ થાય ભરત માટે. જ્યારે સૌપ્રથમ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યારે પ્રથમ વર્ષ હતું એ વખતે ઘણી બધી અફવાઓ ફેલાતી હતી કે આ ધાર્મિક કાર્યક્રમ છે, સાથે આ તો પાર્ટીનો કાર્યક્રમ છે, એવી પણ ઘણી બધી અફવાઓ થતી હતી. એનું જે આજે મને જે તે સમયે સૌપ્રથમ સામેના સ્ટેજ જે મંડપ રોપેલો છે એ જગ્યા પર એનું દર્દ એ જે છલકાતું હતું તે મને આજે પણ યાદ છે કે આવો કાર્યક્રમ કરવો કંઈક સહેલી વાત નથી. માં હોબે કે કહું ને હું કાકી કહું ને કાંઈ હેલી વાત નહીં વાત નહીં, કારણ કે બાર હાટોણે હામલું ને આવત ને કેવું કાર્યક્રમ કા રાખતું એ આનો એનો બારી કાગે ઉઠનો વાત નહોતા. આ બહુ કાંઈ બધા નાખમાં કે ના શીખને નો શોભામ દત્તમાં બોલ ને નો પે એ કાંઈ હેલીકોટ નહીં માં શીખાડોનો વાત ન પોતે માં પુતાનો અનુભવ હોય કે જ્યાં સરકારી નોકરી હોત નો તા સરકારે કે એલિગેશન લાગીનો માપ હે કે તું આ હોયનો સમાજ સેવા બહાનો કાકી કો હે રસમ્યા જ્યાં સરકારી નોકરી કો નો તા માપ એલિગેશન લાગવાનો આવતો કે ઓ સમાજ સેવા બહાનો બીજો બધો કાકી કો હે સરકારી નોકરી કો હે તા ઈયા બધો આનો નાયકો ઉનો ગજમાં તાઈ કો દે ન કે તુમા સરકારી નોકરી હે તે તુમા ફાઈ રાખા માવ નહીં જોઈતી કો દે ના હે તાઈ સરકારી નોકરી છોડી આજે આ તુમા વસ્તે હાજર હોય ઇંતા કાંઈ આ બધું આ સરપંચ બે કોઈ વાત મુજે એ સરપંચ તો પેલું પણ એનું નોકરી તો આ પાસ છોડી નહીં એટલે બાદે એને ના આવ્યો તેને કે આ સમાજ માટે કે બાદા માટે કામ કોનો કાંઈ હેલી વાત નહીં કો વાત નહીં બાપ ખબર હોય બધા કોઈ સજોડ ના બધે પૂછતું અમે તો કોમાત ને કે સમાજ માટે કામ કોનો એક બારી ઓડી ગુટ હોય આ જો આ જો સમાજ જાગૃતિ માટે બરો તો કામ કોયો ને કામ કોયો એ તો એક બારી ઓડી ગુટ હોય દરેક ગામમાં એવું જોઈએ. અહીં આજે ત્રીજો વાર્ષિક સંમેલન હોય ત્રીજો વરે હોય તો વાત ન. અને બીજી વાત કરીએ ત્યારે આપણે સમાજની વાત છે તો આપણું સમાજ ભારી પાસે હોય આ કાર્યક્રમ આગળ ના અમે બધા જોતા બધા જોવાને ભેગા આવના આથી એવું કે આમાં બધા વિચાર આવેલું કે આપણું સમાજે કોણ તો ખરું છે તે અમુકે સર્ટિફિકેટ હોય પછી બારે ગોઠીને તકલીફ પડે ઈ આધાર આમાં બધા ગોઠી કોઈ પણ આ સાંસ્કૃતિક સંમેલન નામ ખાલી આપી ન પે એ કાર્યક્રમ ખરેખર આપણું સમાજનો સુધારો હે ઇતિહાસ માટે કોઈ નો વાત ન આ કાર્યક્રમ જો રાખતા કોઈ પોલિટિકલ ના વાત ન એ ફક્ત ને ફક્ત આપણું સમાજ અમે જાગૃતતા આવે ત્યાં માટે ભલે આજુ છે માં આવતા કોઈ વાંધો નહીં આમાં એ ધીરે ધીરે આપણું સમાજમાં જાગૃતતા આવે આજે કેવડેમાં આવે યા પાસે બીજા ગામમાં આવે હું જાસો હોય એક દી ન આવે કે હું તમારો ઓધારો પબ્લિક હે હું જોવે આમાં તો એક આશા હોય કે જેથી ના શિક્ષણ વધી જાય ન હું 200-500 ના હજારોની સંખ્યા આવશે એની આશા રાખો, કારણ કે ઘણા બધા વક્તા હોય અને અમુક ગુણનો પાબંદી હોય પછી આપણે બીજા વક્તા સાંભળો આમાં 280 પૂરતો હો. જય આદિવાસી અને જય જોહાર. ખૂબ ખૂબ આભાર જતનભાઈનો. જતનભાઈ